તમે જો એટલું બધું ઓઇલ નીકળ્યું. ગાડી આપણી કમ્પ્લેટ. અહીંયા કેવું હાવ વાયર હાવ નીચો થઈ ગયો જો. જય શ્રી કૃષ્ણ. શ્રી રાધેકૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આજે જો અત્યારે કેટલા બધા 4-5 કૂતરા અહીંયા મને દેખાય છે, બરાબર? તો હું છે ને હું વિચારું છું કે 2-3 બિસ્કિટ લેતો આવીશ. આપણી દુકાન છે તે આપણી ઘરની દુકાન છે એટલે ક્યાં કાંઈ વાંધો જ છે. ઘરની દુકાન છે ભાઈ, ઘરની. 2-3 બિસ્કિટ લઈ આવે છે એટલે પછી આપી દઈશ એમ. જે ઓલા બેને હજી નથી આવ્યા, એ આવી પહેલાં હું ખસકાવું. તો લેટ્સ ગો, જઈએ. ને કાલ બિસ્કિટ લાવીશ ને એટલે તો એ નહીં હોય કૂતરા. જોઈજો તમે, અગાઉ અત્યારથી કહી દઉં છું, જોઈજો તમને. 3-4 છે જો. એક 3 અહીંયા છે જો, સામે રહ્યું એક, અને એક સામે છે. એટલે કાલે એકેય નહીં દેખાય મને. તો કોથમેશ્વર જવાનું પ્લાન છે તો જઈ આવી બે લઈને. એ મારે રોજનું શૂટિંગ થઈ ગયું છે કોથમેશ્વર. એ દાદરા ચડવાના બાપા. પણ છું કાંઈ વાંધો નહીં, બી પોઝિટિવ રહેવાનું હંમેશા. અને ગુડ મોર્નિંગ તમને બધાને. આજની શરૂઆત થઈ ગઈ છે. જોઈએ આજનો દિવસ કેવો જાય, મને નથી ખબર કેવો જાય. તો કાંઈ દર્શન થઈ ગયા છે અને હવે જઈએ સીધા અહીંથી ઘરે જ મળીએ આપણે ડાયરેક્ટ. એવું લાગે તો વિડીયો ઉતારીશ, નકર ઘરે જ આપણે. ટોપરા ભાગનું બટકું હતું અને કચોરી હતી. રોજ હમણાંથી એ જ હોય છે, પણ મજા આવી ગઈ. ઘડીક તો અહીંયા બેઠા મંદિરે, કોઈ દી બેઠા નહીં બધા. ઘડીક તો અહીંયા બેઠા, હજુ ઘડીક તો બેસીએ નહીં તો આનંદ તો લઈએ. અત્યારે કેવું મસ્તીનું શણગારેલું હોય, બપોરે લગભગ ન શણગારેલું હોય. ચાલો મળીએ ઘરે હવે. ફ્રેન્ડ્સ, મોદી દાદા યાદ આવી ગયા. તો ગાઈસ આવી ગયો છે મહાદેવના મંદિરે. મજા આવી ગઈ. એમાં તમે સામે ગોતમેશ્વર જાવી ત્યાં દાદરા જે ચડવાને, હા હા હા, એ ઘરે આવીને એવા પગ દુખે. દાદરા ત્યાં કેટલા છે ને એ મારે ગણવા છે. કરતા રોજ દાદરા ત્યાં ચડવા એટલે ક્યાં વાત છે ગાઈસ. જો અત્યાર સુધી બ્લોગ ચાલુ નહોતો ને તો એકે વાહન નહોતા નીકળતા, ટ્રેક્ટર નહોતા નીકળતા, એકે રિક્ષાવાળા નહોતા નીકળતા. તો જ્યારે બ્લોગ ચાલુ કર્યો ને તો બધાય નીકળી ગયા. આનંદ જ કંઈક અલગ આવે યાર. જ્યાં મહાદેવના મંદિરેથી જ્યાં પૂજા કરીને આવીને એ કંઈક ફિલિંગ જ કંઈક અલગ છે. હું તમને ન શેર કરી શકું કે ફિલિંગ કેવી છે. એમાં બધા મારા મમ્મી હમણાં એમ કહેતા હતા કે ભાઈ કાંઈ કે આપણે મઠમાં કે આરતી ચાલુ કરવાનું, આરતી કરવાનું ચાલુ કરી એમ. મેં તો 5 મિનિટ તો કાઢો. મેં તો ભગવાનમાં નહીં. હા, 5 મિનિટે ભગવાનનું કાંઈ નામ કાંઈ લેતા નથી, કાંઈ કરતા નથી. એમાં આરતીનું વિચારે છે એટલે સારો વિચાર આવ્યો છે એમાં. ના નહીં ને તમારે કટરા જતા હોય આપણા ઘર બાજુથી અને આમથી ટ્રેન જતી હોય. આજે શુક્રવાર છે અને પ્લસ સામે જીબીવાળા આવ્યા છે. બધું ઝાડવા બાળવા વધારાના હોય ને, અને વાયર ઉપર ચડી ગયેલા છે. જો વાયર દેખાય છે તમને? હમણાં ઓલા વાયર લગભગ ચડશે. હા, એ જ ભાઈ ચડશે હમણાં. હાલો જે ચડ્યા. હાલો તો એ ભાઈ ચડે છે ઝાડવા ઉપર, ઉમરા ઉપર. અહીંયા કેવું હાવ વાયર હાવ નીચો થઈ ગયો જો. બીજી સવારમાં મારા મમ્મીએ, કાલે મારા મમ્મીએ સવારમાં ગાડી મારી ગઈ માછલી, અને આજે બહુ માછલીઓ નીકળવા મળી છે ટાંકામાંથી. તો કાંઈ તમારે જોઈ શકો ઉમરો ઉપાડી લીધો. ઉમરો ઉપાડી લીધો, હરગવો ઉપાડવો હતો પણ હવે એ થોડુંક કેન્સલ કર્યો. અને લાઇટ છે નહીં, કપટ હો ગયા મેરા. તો અત્યાર સુધી બહાર બેઠો હતો તો એ બધા કાપવાવાળા આવ્યા ને, મેં તો ફોટો એમાં ડિસ્ટર્બ કર્યો. ફોટો મેં તો ડિસ્ટર્બ કરવા આપણે. મેં તો ગાડી અંદર લઈ ગયો. જો અહીંયા અંદર થાય ફરવો કોઈ ઉપાડવો છે પણ હરગવો હમણાં નહીં એમ કહેતા દાદા. જીબીવાળા કાપ્યા પણ હાવ જરીક અમથું કાપ્યું. અને કાપેલું પાછું નંજાને ઉપર ને ઉપર રહેવા દીધું. હેઠે તો નાખ્યું પણ જેવું કાંઈ વાંધો નહીં. મારે ત્યાં બેહવા લાવું છે. હાલો હવે નાસ્તો કર્યો તો હવે કાંઈક મજા આવી અને હવે બેસો દુકાનમાં. અને કાંઈ તમે જોઈ શકો આમાં બધું અમે કાપ્યું ને તો જોઈ શકો કેટલું બધું ગારો તો નહીં પણ આમ જો બધું વેરણ ચરણ ખરાબ લાગે. હાવ હમણાં કેટલું મસ્તીનું ક્લીન હતું. હવે જો ઓલા વાયર દેખાતા છે, નકર તો તમારે વાયરે ન દેખાતા. આટલું ઘટાદાર થઈ ગયું હતું. હરગવો કાપવાનો હતો પણ એ બપોર પછી ભાઈ એમ કીધું તો કાંઈ વાંધો નહીં, બપોર પછી કાપી નાખો. અને સમોસા જોઈ રહ્યા હમણાં પોપકોર્નવાળા ભાઈ આવ્યા ને ગાઈસ, ના પાડતી હતી મેં કીધું પડ્યા છે. મેં કીધું રહેવા જો ને. મેં કીધું એ કે સાંજે આવ્યું. હા મેં કીધું હા સાંજે આવજો ને. મેં કીધું ચાવતીમાં મેં કીધું ખાલી થઈ જાય. તો હવે જાઉં છું આપણે ઋતિકભાઈને મૂકવા. આપણે બાઇક લઈને, ઓલી બાઇક લઈને નથી જતો, આ લઈને જાઉં છું. તો એને ફટાફટ મૂકી દઉં અંદર.
ડેલો બંધ કરી દઉં. ડેલો ઋતિકભાઈને તો મૂકી આવ્યો. હવે હું બેસું દુકાનમાં. હવે આજ તો 12:30 જમવાનું થઈ જાય છે. 12:30 એટલે 1:45 થવા આવ્યો, પણ 12:30 જ કહેવાય. તો પછી જાય જમવા. મમ્મી તો હજી તો રોટલી કરે છે. આપણે તો અત્યારમાં જમીન આપું ફટાફટ વહેલા ને કાલે જવાનું છે ક્યાં દવાખાને. ફાઇનલી આપણે ઓલું ખોળું ફિટ કરવાનું ટાઈમ આવી જાય. કાલે તો હજી લગભગ એણે કીધું છે કે માપ દેવા જવાનું છે. હજી તો માપ દેવા જવું, પણ પછી કહે કે ભાઈ એટલી તારીખે બી આવજો, એટલા વારે પછી ફિટ કરવાનું છે આપણે ખોળું. તો ફાઇનલી હવે તો પાણી પી શકું છું. હવે કાંઈ વાંધો આવે એમ છે નહીં. પાણી પી નાખું બિંદાસ. નકર તો પાણી પીવું ને તો કાંક થતું મને. આમ જમી લીધું? હા, મજા આવ્યો જમવાનું. સેવ ટમેટાનું શાક હતું. કા તમે બનાવ્યું ને? રોટલી. આજ પહેલી વાર મેં ઘણા મહિના પછી મેં ઊનું ખાધું મેં કામ. અને ઊનું ખાધું, પણ મારી મારે મહેનત ખાધું યાર. અફસોસ થઈ ગયો. મહેનત છે ક્યાં નાનું છે ક્યાં છે. આમાં ચોપડામાં લખવાનું હોય ને. તો આજ તો જો 1:30 વાગ્યામાં જમવાનું થઈ ગયું. જમી કીધું નવરાય થઈ જાય. નકર તો અત્યારે તો બધું જમવા બેઠા હોય ખબર છે. પણ કાંઈ વાંધો નહીં, ચાલો. હું અત્યારે બેસું છું દુકાનમાં. વરસાદ અંધારેલો છે. જેવો થોડોક તડકો નીકળે ક્યારેક વરસાદ આવે એવું થાય છે અત્યારે. ગાઈસ, બપોર હોવાનો જો ટાઈમ મને મળ્યો નહીં, કેમ કે મારે ગાડી ધોવા જવાનું છે. એટલે ઊંઘ મને આવતી નહોતી. મેં તો હાલ હવે મેં તો જાગી ગયો છું. તો મેં તો હવે ગાડી મેં તો ધોઈ આવું. મેં તો ગાડી ધોઈ આવું કોને. તો ચાલો જઈ આવી. ગરમી તો થાય જ છે નગરી વરસાદની જ તે. અને આમાં મારે ચેન ટાઈટ કરવાની છે, તો ચેન ટાઈટ કરાવી નાખીશ. તો ફિલહાલ ગાડી મેં પાર્કિંગ કરી દીધી છે સર્વિસ સ્ટેશનમાં. પ્રવીણભાઈ મારો વિડીયો જોતા હોય તો તમે જોઈ શકો છો. તમારી જ શોપે હું આવ્યો છું. અત્યારે તમે હોય તો અત્યારે કામ ચાલુ થઈ ગયું હોય, પણ અત્યારે આ ભાઈ તો યારો એણે પણ ગેરેજ ચાલુ કર્યું અહીંયા. એટલે એ ભાઈ કે ઘડી કમો 2 મિનિટ કે મેં તો કાંઈ વાંધો નહીં નિરાય. મેં ત્યાં સુધીમાં મારું એન્જિન ટાઢું થઈ જાય. ગાડી આપણી કમ્પ્લેટ ધોવાઈ ગયો. મસ્તીની ધોઈ ગઈ. આપણે ઋતિકભાઈને લઈ આવ્યો. અને તમે જો એટલું બધું ઓઇલ નીકળ્યું હોય કાઢી નહીં. ગાડીમાં ઓઇલ પૂર્યું ને ચેનમાં, તેટલું બધું નીકળ્યું. સમજો આમાં તો પેટ્રોલ જ નહીં. પહેલાં ગાડી સર્વિસ કરાવી જાઓ, પછી ચેન ટાઈટ કરાવી ગયો. તે એ કે લ્યો કે 5 મિનિટ ખમો નહીં કે ચેન તમારી ટાઈટ કે હમણાં કરી દો. મેં તો વાંધો નહીં. સ્ટાર્ટ બાઇટ કરાવી તો એમાં 5-10 મિનિટ ગઈ. પછી કે જાઓ તો આટો મારો જાઓ. તે આટો માર્યો તો પાછી આખી સોંટવા મળી ગાડી. આગલું ટાયર ને પાછલું ટાયર બે સોંટવા મળ્યું. મેં તો હેલ્યો. મેં તો મેં પાસ હોઈ ગયો. મેં તો આ તો પેલું ટાયર સોંટે છે. એ કે કાંઈ વાંધો નહીં કે લાવાઈ ગયા પાછું એમાં 5-10 મિનિટ કરીને પાછો આંટો કાઢ્યો. પછી બધું ઓકે ચૂન. પછી મેં તો હાલો હવે ઋતિકને લેવા જાઉં. મેં તો અહીંથી સીધો ઋતિકને લેવા જાઉં એમ. કાં મેં તો હું ઘરે ચા પીવા આવવાનો હતો. મેં તો ના મેં તો ઋતિકને લેવું. ત્યાં જોઈ જાય તો પેટ્રોલ હાવ ખાલી થવા આવ્યું. એટલે મેં તો છે ને આયા મેં તો મૂકી દઉં. ઓલી લેતો હતો. તો પછી ઓલી આયા મૂકી ને આવડિયા લઈને ગયો. હેરાન થઈ ગયા. અત્યારે કરી આવ્યો. હવે પાછું માલ લેવા જવાનું. ગાઈસ ફાઇનલી હવે જમવા જમવા હું માલ લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. અને ગાઈસ પેટ્રોલ પણ પુરાવાનું છે. કેમ મને એમ થાય છે. અને મોટબા જો અમારે બીજા કેરેક્ટર. અરે શેન હરકી કરાવવા જો ને મોટબા. તે શેન હરકી કરીને તે એણે વ્હીલ સોંટાડી દીધા 2. હું ખબર સોંટી ગયું 2 વ્હીલ. પછી મેં તો પાછું જવું પડશે. હું તો પાછો ગયો. પછી કે હવે કે આટો મારો હતો. મેં તો હવે રેડી નહીં તો ગયો. મોટબા આપણે ફૂલ આવ્યું કા નવું. ગાઈસ એક આપણે નવું ફૂલ આવ્યું છે. તમને હું કાલના બ્લોગમાં દેખાડીશ. મસ્તીનું સામે આવી ગયું છે. જોઈજો તમને કાલના બ્લોગમાં દેખાડીશ. અને નાનો કોથળો ઘા કરી દીધો. અને ગાઈસ પેટ્રોલ પણ પુરાવાનું છે. Once you go down, you must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, get the gun down. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, I'm going to try. Cause when the bullets fly, I'm the last one to die. હવે પાર્કિંગ કરી દીધી છે 2 ગાડી ઉપર. હવે ક્યાંય જવાનું છે નહીં. કરતા માલ લેવા, દૂધ લેવા, માલ લેવા, દૂધ લેવા, આમ ને તેમ. હવે નથી જવાનું ક્યાંય. એટલે હવે 2 ઉપર ચડાવી દીધી. તો હજી નવરા તો જવી જ નહીં. હજી પાછા માવા વાળવાના.
પછી માવા વાળવાના છે. તો માવા વાળી નાખી 5 વાળા 10 વાળા 15 વાળા બધા માવા વાળવાના છે. અને નજારો મસ્તી નહીં છે પણ મારે એન્જોય નથી કરવાની. અને હવે ગાઈઝ બ્લોગ એન્ડ કરી નાખી. માવા પણ વાળી નાખ્યા. તો 5 વાળા વાળ્યા અને 10 વાળા વાળ્યા. 15 વાળા નો હું કામ ન વાળ્યા ખબર છે? લાઇટ વાઈ ગઈ હતી એટલે અત્યારે લાઇટ આવી. તો અત્યારે બધું રાંધવાનું બધું સેટિંગ વિખાઈ જાય મમ્મીને ને બધાને. એટલે પછી નક્કી કર્યું કે જમીને માવા વાળીશું. ખાલી 15 વાળા જ તે, બાકી 10 વાળા અને 5 વાળા બે વળી ગયા છે એટલે એ કાંઈ ટેન્શન છે નહીં. તો બ્લોગ આપણે કરી નાખ્યા અને હું પ્લાન કરું છું રવિવારે કાંઈક બહાર જવાનો. મસ્ત જગ્યાએ છે અનોખી અને એ તમે કાંઈક પહેલી વાર નવું જોઈશો તમે. તો જોઈજો આપણે રવિવારનો બ્લોગ અને સોમવારે તમારે જોવા મળશે તમને. તો બ્લોગ એન્ડ કરી નાખ્યા. વાગ્યા છે 7:30. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. બાઈક મૂકવાના અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળી ગયેલા નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં.